ઉત્તરાયણના હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ઉપલેટામાં જાણે ઉત્તરાયણમાં પતંગ વેચવાવાળાઓએ પણ હાલ કોરોના મહામારીને પગલે સર્જાયેલ મંદીમાં વેપારીઓને ચિંતામાં વધારો થયો છે। સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના મહામારીએ પૂરા વિશ્વને પોતાના ભરડામાં લીધો છે ત્યારે છેલ્લા ઘણા સમયથી આવનારા અને વીતેલા તહેવારોમાં જાણે માઠી અસર જોવા મળી હતી। આ વર્ષે પણ તમામ તહેવારો અને ઉત્સવો લગભગ બંધ જ રહ્યા હતા અને તહેવારોમાં પણ હાલ માઠી અસર જોવા મળી રહી છે। ઉત્તરાયણના તહેવાર હવે થોડા જ દિવસો બાકી હોય ત્યારે હાલ મહામારીને પગલે ઉત્તરાયણની સીધી જ અસર ઉપલેટાના પતંગ વેપારીઓમાં જોવા મળી રહી છે, જેમાં પતંગની ગ્રાહકી હજી સુધી જોવા મળી નથી અને આ વર્ષે પતંગના ભાવોમાં પણ વધારો થયો છે અને કોરોના મહામારીને પગલે ઉત્તરાયણના તહેવારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેથી પતંગના વેપારીઓમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। આથી હાલ પતંગનો વેપાર કરતા વેપારીઓએ ગ્રાહકોને લેવા નીકળે તેની રાહ જોઈ રહ્યા છે, જેથી તેમને કરેલ રોકાણ અને ધંધામાં આવક થાય તેવી આશા સાથે રાહ જોઈને બેઠા છે। કિસાન સોલંકી ઉપલેટામાંથી બોલી રહ્યો છું। દર વર્ષ કરતાં આ વર્ષે કોરોનાના કાળના લીધે પતંગનો જે સ્ટોલ નાખેલો છે એક નહીં ઉપલેટામાં બધી સ્ટોલના ઓછો ચાલી રહ્યો છે। આ વર્ષે એવું લાગે છે કે માલ વેચાશે પણ નહીં, છતાં પણ જો અમે જેટલો માલ લીધેલો છે એટલો વેચાઈ જાય તો પણ સારી છે। આ વર્ષે કોરોનાના કારણે આખા બજારમાં મંદી ચાલી રહે છે, તે બદલ એટલો માલ પણ વેચાય તો સારી વાત છે। ઉપલેટાથી બલસીધર જનરલ સ્ટોરમાંથી હેતલભાઈ વૈદ બોલું છું અને હાલના સંજોગમાં પતંગમાં ખૂબ જ અત્યારે હજી શરૂઆતની ઘરાકીમાં ઓછી છે, પણ હવે દરેક તહેવારોની અંદરમાં એન સમયમાં જ આવેલા નીકળે છે એટલે 10 થી 14 સુધીમાં વેપાર થવાની સંભાવના અમને પૂરેપૂરી દેખાય છે। અત્યારે તો હાલમાં કોઈ કોરોનાના મહામારીના કારણોના હિસાબે હાલમાં કોઈ ઘરાકી દેખાતી નથી અને ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ ઉપર અગાસી અંદરમાં જે ઉપર ચડવાની છે એના જે બધી પ્રોબ્લેમો છે એના હિસાબે થોડી ઘરાકી ઓછી રહી એવી અત્યારે પરિસ્થિતિ દેખાય છે અને દરેક પોતાની સાવચેતી રાખે છે। એટલા માટે અમે સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખીએ છીએ, ઝાઝા કસ્ટમરોને અમે ભેરા નથી થવા દેતા, માસ્કનું બહુ પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ અને દરેક અમારી પાસે નવી અવનવી પતંગોમાં ખૂબ જ મસ્ત વેરાયટી આવી ગઈ છે। અલગ અલગ પેટર્નમાં કોરોનાની ડિઝાઇનવાળી, માસ્કવાળી, જે મોદીની દરેક પ્રકારની અલગ અમારી પાસે પ્રિન્ટવાળીઓ પતંગો છે, નવી પ્રિન્ટો છે બનેલીએ છીએ અને ચાઇનાની કોઈ પણ અમે પ્રોડક્ટ અમે વેચાણ કરતા નથી અને ખૂબ જ અવનવી છે અને અહીંયા અમુક કસ્ટમરને કોઈને રીલે પોતાને દોરો માંજો પાવો હોય તો અમે પાઈ દઈએ છીએ, એ બધી અમે સુવિધાઓ રાખેલી છે। બસ ધન્યવાદ, જય હિન્દ।